ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં જામનગર જિલ્લામાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નોંધાયો નથી, જેના કારણે આગોતરું વાવેતર કરનાર ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. વર્ષોથી જૂન મહિનામાં સાર્વત્રિક વરસાદ થતો હોવાથી અનેક ખેડૂતોએ મગફળી, કપાસ સહિતના ચોમાસુ પાકનું વાવેતર પૂર્ણ કરી દીધું છે, પરંતુ વરસાદ ખેંચાતા હવે પાકને જીવંત રાખવા માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. હાલ વરસાદના અભાવે પાક સુકાવાની કગાર પર પહોંચી ગયો છે. જો આગામી દિવસોમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નહીં થાય તો ખેડૂતોની મહેનત અને રૂપિયાનું રોકાણ વ્યર્થ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જોડિયા તાલુકાના નેસડા ગામના ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે પાક નિષ્ફળ ગયા પછી પાણી છોડવાનો કોઈ અર્થ નથી. પાકને બચાવવાનો સમય અત્યારે છે. ખેડૂતોમાં તંત્રની કામગીરી પ્રત્યે પણ નારાજગી જોવા મળી રહી છે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે રાજ્ય સરકારની કરોડો રૂપિયાના ખર્ચે અમલમાં આવેલી સૌની યોજના જો આવા સંકટના સમયે ખેડૂતોને રાહત આપી શકતી ન હોય તો તેનો હેતુ શું? ખેડૂતોની માંગ છે કે પાકને બચાવવા માટે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે, જેથી તેમની મહેનત અને મૂડી બંને બચી શકે. જી, અમારા ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અમારે અહીંથી બાજુમાં કચ્છનો અખાત લાગે છે, જે અહીંથી 10 કિલોમીટર જેવો થાય છે, અને એક બાજુ અમારે બાલાચડી, જે સૈનિક સ્કૂલ માટે પ્રખ્યાત છે, એ બાલાચડી સૈનિક સ્કૂલ છે. હાલ એવું છે કે અમારે ભૂસ્થળ છે જેટલા, એ બધેમાં ખારાશનું પાણી આવી ગયું છે. મતલબ ખારાશ છે એ આગળ ને આગળ વધતી જાય છે, એટલે ભૂસ્તરનું જે પાણી આવે છે જી, એ પણ ક્યાંક ને ક્યાંક એની અંદર ક્ષારનું પ્રમાણ હવે વધારે દેખાય છે. અને અમારા અહીંયા સિંચાઈનો મુખ્ય સ્ત્રોત છે વરસાદનું પાણી છે, અને ઊંડ એકની કેનાલ છે કે જેના દ્વારા અમારા વિસ્તારના અંદર સમગ્ર ખેડૂત પોતાના પાક માટે, પિયતના પાણી માટે ઊંડ એકના ડેમ ઉપર નિર્ભર છે. હવે હાલ એવી પરિસ્થિતિ છે કે લગભગ અમારા વિસ્તારની અંદર બધી જગ્યાએ વાવેતર થઈ ગયું છે, અને હાલ ડેમની અંદર પાણીની એટલી સ્થિતિ, એવી સ્થિતિ નથી કે સમગ્ર વિસ્તારની અંદર પાણી પૂરું પાડી શકે. હવે મોટી વાત એ છે કે ડેમ છે એ સૌની યોજનાની અંદર જોડાયેલો છે. મચ્છુ ડેમ લિંક એક સૌની યોજના છે, તેની સાથે અમારા ઊંડ એક ડેમનું જોડાણ છે. મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાણી ડેમ સુધી આ લિંક જાય છે. તો અમારી સરકારશ્રીને એ જ રજૂઆત છે કે અમારા ઊંડ એક ડેમની અંદર સૌની યોજનાનું પાણી છોડવામાં આવે અને ડેમ રિચાર્જ કરીને આ વિસ્તારની અંદર કેનાલ દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે. કે હેલો મિત્રો, હું છું શૈલેષ સાહેબ, એટલે કે તમારો બ્રાન્ડેડ ફાર્મર. મિત્રો, આપણી મગફળી વાવી અને મહિનો દિવસ થઈ ગયો છે, ને આપણે મેન સ્ત્રોત પાણીનો વરસાદ છે, અને કાં પછી તો કેનાલ છે, બરોબર. તો અત્યારે વરસાદ તો આવવાનું નામ લેતો નથી. તો હવે સરકારશ્રીને મારી વિનંતી છે કે તમે જેટલું બને એટલું જલ્દી પાણી છોડો કેનાલમાં, તો અમારી મગફળી રહી જાય, નકર એ મગફળી અમારી ગુજરી જાય.